તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનો ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર કે પીએસઆઈ નું ફાઇનલ મેરિટ છે ક્યારે આવશે. તો મિત્રો પીએસઆઈ ની ભરતી થઈ ગઈ આખી, શું કે પીએસઆઈ ની એક્ઝામ લેવાઈ ગઈ. એના પછી આજે લગભગ જો હું વાત કરું તો ઘણો સમય થઈ ગયો છે, આજે લગભગ 2-3 મહિના થઈ ગયા છે. છતાં પીએસઆઈ નું ફાઇનલ મેરિટ છે આવ્યું નથી. ભાઈ કોને કેટલા માર્ક છે, આ બધું શું કામ નથી આવ્યું એનું જો પેલા હું તમને રીઝન જણાવું. તો પીએસઆઈ નું ફાઇનલ મેરિટ પેલા આપી દે તો કોઈ કોન્સ્ટેબલમાં જાય ને, અને જો એને ખબર જ પડી જાય કે આપણે પીએસઆઈ બની જાય તો પછી નીચલી પોસ્ટમાં જવાના નથી. હવે એને એમ છે કે ભાઈ અમે પીએસઆઈ બનશું અને પછી એ કોન્સ્ટેબલમાં નથી જતા. કોન્સ્ટેબલનું બધું રેડી થઈ જાય છે, પછી એને ખબર થાય કે ભાઈ આપણું પીએસઆઈમાં સિલેક્શન નથી થયું, એટલે એ વ્યક્તિ બધી જગ્યાએથી રહીને એ રીતનું આખું કામ થયું છે. અને મિત્રો મારી ભાઈ તમને એક સલાહ છે, આ સલાહ લેવી હોય તો પણ ઠીક છે, ન લેવી હોય તો કંઈ વાંધો નહીં. હવે પીએસઆઈ ની ભરતી છે એમાં ઓલમોસ્ટ સેટિંગ થઈ ગયું હોય. તમે મિત્રો ઘણી જગ્યાએ સાંભળેલો છે, હું તો બસ તમને ખાલી જણાવું છું, બાકી હું ફાઇનલ નથી કહેતો કે સેટિંગ થઈ ગયા. ભાઈ તમે સમજો છો, ભાઈ અમે કંઈ કહીએ તો એ સીધે સીધું છે એ ન્યૂઝ બની જાય. એના કરતાં તમે તમારી રીતે સમજાવો તો વધુ સારું કે ભાઈ પીએસઆઈ ની એક્ઝામમાં પહેલેથી થઈ ગયું હોય એ બધું સારું કામ. એના કારણે છે અહીંયા તમે જો કોન્સ્ટેબલમાં મળે તો નાની પોસ્ટ, પરંતુ પણ એમાં પણ સિલેક્શન લઈ લેજો. તો હું તમને ચોખ્ખું કહી દઉં પહેલા, કારણ કે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર મિત્રો જે પણ ઓફિશિયલી માહિતી આવે છે એ જ અમે તમને દઈએ છીએ. એમાં મિત્રો ગુજરાત પોલીસ ભરતીની પછી ગમે એ વાતો અમારા ભાઈ તમારે કેવી જ હોય અને મિત્રો કંઈ પણ દેતા હોય છે. તો મિત્રો આ રીતે હવે તમારું પીએસઆઈ નું ફાઇનલ મેરિટ ક્યારે આવશે એની પણ હું વાત કરીશ. એ પહેલા જો એક રિક્વેસ્ટ કે ભાઈ આપણે આ જીપી ઓફિશિયલ એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. આવી બધી હકીકત સાથેની માહિતી હું તમને આપતો જ રહીશ મિત્રો. પીએસઆઈ નું મિત્રો એમાં સેટિંગ બેટિંગ એ મિત્રો થઈ ગયું હોય કે ન થયું હોય એ વાત અલગ છે, પરંતુ જો ફાઇનલ મેરિટ લિસ્ટ આવે કે ના આવે તમારે કોન્સ્ટેબલમાં સિલેક્શન લઈ લેજો. બાકી તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ કોન્સ્ટેબલનું મિત્રો આખું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પતી જશે. શું થશે, આ તમારે કોન્સ્ટેબલની જે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પતી જશે પછી મિત્રો તમારું ડીવી થશે. એ વાતનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. એવી અત્યારે ફૂલ અપડેટ મળી ગઈ છે કે ભાઈ પીએસઆઈ નું ડીવી છે મિત્રો, કોન્સ્ટેબલના ડીવી તમારો શું કહેવાય પીએસઆઈ નું ફાઇનલ મેરિટ છે કોન્સ્ટેબલના ડીવી બાદ જ આવશે મિત્રો. કોન્સ્ટેબલ ડીવી છે આ સપ્ટેમ્બર માસના પેલા બીજા સપ્તાહની અંદર છે મિત્રો. મોસ્ટ ઓફલી ચાન્સ ખરો કે ભાઈ ત્યારે થઈ જાય, કારણ કે અત્યારે એનું મેરિટ લિસ્ટ આવી ગયું છે. પીએસઆઈ ની એક્ઝામ પહેલા લેવાય છતાં પણ એનું મેરિટ લિસ્ટ આવ્યું નથી, કારણ કે શા માટે એટલું મોડું શા માટે કર્યું. પછી કોન્સ્ટેબલમાં પણ એ રીતે જ કરેલું છે. શું તો કે આપણે જે પણ શું કે સિલેબસમાં ક્યાંય વ્યાકરણનો ઉલ્લેખ ન કરેલો પછી પણ વ્યાકરણનો ઉલ્લેખ કર્યો, આ બધું ગોલમાલ માટે જ ભાઈ આવા કારાધોરા કરે. બાકી મિત્રો બીજું કંઈ હોતું નથી. એટલે જો આપણે ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો. પીએસઆઈ ના ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે યાદી ક્યારે આવશે એની મિત્રો જો હજુ આમાં જે પણ અમારી પાસે અપડેટ આવેલી છે એમાં કઈ જો મિત્રો આગળ પાછળ થશે તો એ પણ હું તમારા સુધી પહોંચાડતો રહીશ. એના માટે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારી સાથે જોડાઈ જજો કે જેથી કરી આવી બધી અપડેટ હું સૌથી પહેલા તમારા સુધી પહોંચાડી દઉં. મિત્રો મેં આગળ તમને જે પણ ગોઠવણની વાત કરી એના જો મિત્રો સહમત હોય તો વિડીયો લાઈક કરી અને કોન્સ્ટેબલમાં સિલેક્શન થતું હોય તો ત્યાં કરી જ લેજો. પીએસઆઈ નો મિત્રો એટલો બધો આગ્રહ રાખતા નહીં, બાકી ક્યાંય ભેરું નહીં થાય.